Hello, hi, namaskar. Welcome to my talk show with RJ Anjali. વાતો જે જાણવા જેવી છે, વાતો જે કરવી જરૂરી છે. ચાલો શરૂઆત કરીએ આજના ટોક શોની. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર. હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી અને આજે તમારી સમક્ષ ફરીથી એક નવો વિષય અને એની ચર્ચા લઈને આવી ગયા છીએ. આજે મારી સાથે છે આસિસ્ટન્ટ પ્રોફેસર મમતા પટેલ, જેઓ બીકે મર્કેન્ટાઇલ બેંક લો કોલેજમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે અને આજે આપણી માટે એક બહુ જાણવા જેવો વિષય લઈને આવ્યા છે. તો મેડમને પૂછીશ કે મેમ, આજનો જે વિષય છે એના વિશે અમને જણાવશો ને? જી નમસ્કાર મિત્રો. આજના વિશેષ રેડિયો કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું મહિલાઓના અધિકાર અને સલામતી માટે બનેલા મહત્વપૂર્ણ કાયદા અંગે, એટલે કે પોષ અધિનિયમ 2013 અને કાર્યસ્થળ પર યૌન સતામણી કેવી રીતે રોકી શકાય તેના ઉપાય વિશે આજના રેડિયો કાર્યક્રમમાં આપણે જાણીશું. હવે મેડમ, આ જે ટોપિક છે એ બહુ મહત્વનો છે, મહિલાઓને સમજવા જેવો છે. તો સૌપ્રથમ એક પ્રશ્ન બધાને થતો હોય છે કે જાતીય સતામણી. હવે જાતીય સતામણી એ અલગ અલગ સ્વરૂપે થઈ શકે છે, પરંતુ આને લગતો એ કાયદો શું છે? આ કાયદો જે છે, પોષ અધિનિયમ જે છે, એ કાર્યસ્થળ પર થતી મહિલાઓની જાતીય સતામણીને લગતો છે. આ કાયદો 9 ડિસેમ્બર 2013 પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ મહિલાઓને કામના સ્થળે જાતીય સતામણીથી સુરક્ષિત રાખવા માટે આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો. પોષ એક્ટ એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે જે મહિલાઓને કાર્યસ્થળ પર સલામત વાતાવરણમાં કામ કરવાની ખાતરી કરવામાં મદદ કરે છે. દરેક કામ કરતી મહિલાએ પોષ અધિનિયમ કાયદા વિશે જાણવું જોઈએ. અત્યાર સુધી ઘણી એવી મહિલાઓ છે જેમને તેના વિશે કોઈ માહિતી જ નથી હોતી. ભારતમાં આ કાયદો 2013માં કામના સ્થળે જે મહિલાઓની જાતીય સતામણી રોકવા માટે બનાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારના યૌન ઉત્પીડનની ફરિયાદ થઈ શકે છે. આ તમામ કાર્યસ્થળ પર હોવું આવશ્યક છે. તમામ કર્મચારીઓ વિશે જાણવું જોઈએ કે તમારે કાર્યસ્થળે કેવી રીતે વર્તવું પડશે. જો કોઈ વ્યક્તિ ઓફિસમાં કોઈની સાથે ગેરવર્તણૂક કરે છે તો આ કાયદા હેઠળ તમે ફરિયાદ કરી શકો છો. આ કાયદા હેઠળ એક સમિતિ બનાવવામાં આવે છે, જે સમિતિમાં ઓછામાં ઓછી 50% મહિલાઓ હોવી જરૂરી છે. અને આ સમિતિનું કામ જે છે એ પોષની અંદર આવતી તમામ પ્રકારની ફરિયાદોની સમીક્ષા કરવાનું અને તેની સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવાનું છે. હવે તમે આના વિશે તો સમજાવી, પણ આ એક્ટ કેવી રીતે આવ્યો છે? આ કાયદો જે છે એ 2013ના કાયદાએ વિશાખા માર્ગદર્શિકા તરીકે ઓળખાતા કાયદાને વિસ્તૃત અને કાયદાકીય સમર્થન આપ્યું હતું, જે 1997માં પસાર કરાયેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો હતો. રાજસ્થાનના જે ભવરીદેવી હતા, એ ભવરીદેવી નામની સામાજિક કાર્યકર સાથે કથિત ગેંગરેપ કરવામાં આવ્યો હતો, જે વિશાખા નામની મહિલા અધિકાર જૂથો દ્વારા પ્રશ્નના કેસમાં દાખલ કરવામાં આવ્યો હતો. ભવરીદેવી 1992માં 1 વર્ષની બાળકી સાથે લગ્ન કરવા સામે લડ્યા હતા અને બદલો લેવા માટે તેમની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. વિશાખા માર્ગદર્શિકાએ જાતીય સતામણીને વ્યાખ્યાયિત કરી છે અને સંસ્થાઓ પર 3 મુખ્ય જવાબદારીઓ લાદી છે: પ્રતિબંધ, નિવારણ અને નિવારણ. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે તેઓએ ફરિયાદ સમિતિની સ્થાપના કરવી જોઈએ, જે કાર્યસ્થળ પર મહિલાઓની જાતીય સતામણીના મામલાની તપાસ કરશે, અને કોર્ટે માર્ગદર્શિકાને કાયદાકીય રીતે બંધનકર્તા પણ બનાવી છે. બરાબર. તો આ કાયદો એ બેઝિકલી કયા સ્થળે લાગુ પડે છે? જી, આ કાયદો ખાનગી અને સરકારી બંને ક્ષેત્રો માટે લાગુ પડે છે. ઓફિસ હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, હોસ્પિટલ, એનજીઓ કે પછી ઘરમાં કામ કરતી તમામ મહિલાઓ માટે લાગુ પડે છે. આ જે પોષ અધિનિયમનો મુખ્ય હેતુ શું છે? આ અધિનિયમનો મુખ્ય હેતુ છે કાર્યસ્થળે સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ ઊભું કરવું, જ્યાં કોઈ પણ મહિલા ડર્યા વગર કામ કરી શકે. હવે આ પોષ એક્ટ હેઠળ જે જાતીય સતામણી થાય છે એ શું છે? જાતીય સતામણીમાં આપણે જોઈશું તો શારીરિક સ્પર્શ કરવો, ગંદા ઈરાદાથી સ્પર્શ કરવો, સેક્સ્યુઅલ ફીવર માટે વિનંતી કરવી, પોર્નોગ્રાફી બતાવી, મહિલાઓના શરીર ઉપર ગંદી ટિપ્પણી કરવી, વ્યક્તિના જાતીય જીવન વિશે અયોગ્ય પ્રશ્નો કે પછી ટિપ્પણીઓ કરવી, અપમાનજનક ચિત્રો બતાવવા, પોસ્ટર, MMS છે, SMS છે, વોટ્સઅપ છે કે પછી એવા ઈમેલ જે છે એનું પ્રદર્શન કરવું. તો આ કોઈ મહિલા સાથે આવું થાય છે, જાતીય સતામણી થાય છે, એની સાથે આવું કોઈ બિહેવિયર કરવામાં આવે છે, તો એ શું કરી શકે? એને શું કરવું જોઈએ? જો મહિલા સાથે આવી જાતીય સતામણી થાય તો તે મહિલાએ પોતાની ઓફિસની જે આંતરિક ફરિયાદ સમિતિ પાસે લેખિત ફરિયાદ 3 મહિના એટલે કે 90 દિવસની અંદર જે છે ફરિયાદ કરવાની હોય છે.
જો ઓફિસમાં 10 કરતા ઓછા કર્મચારીઓ હોય તો જિલ્લા અધિકારીએ બનાવેલી સ્થાનિક કમિટી એટલે કે લોકલ કમિટી પાસે પણ ફરિયાદ કરી શકાય છે. ઓકે, એટલે આ ફક્ત એ ઓફિસો માટે છે કે જ્યાં 10 કરતા વધારે લોકો કામ કરતા હોય, જેમ કે મોટી ઓફિસો છે, મોટી ફેક્ટરીઓ છે કોઈ, તો ત્યાં વધારે અગર લોકો છે ત્યારે ત્યાં સમિતિ હોય છે. અધરવાઇઝ જો ઓછા લોકો હોય 3, 4, 7 જણા તો આપણે અલગ, તો પછી જે લોકલ કમિટી જે છે બનાવવામાં આવે છે, જિલ્લા સ્તરે કમિટી બનાવવામાં આવે છે. અચ્છા, ઓકે. તો હવે જાતીય સતામણી સંબંધિત કયા કયા કાયદાઓ છે? જી, જાતીય સતામણીને લગતો પહેલો તો આપણો કાયદો છે જાતીય સતામણીને લગતો કાયદો એટલે કે પોષ અધિનિયમ 2013. બીજો કાયદો છે આપણું BNS IPC, જેમાં કલમ 75 જે છે જેમાં જાતીય સતામણી માટે દંડની જોગવાઈ કરેલી છે, જેમાં 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. બીજું એ જ ભારતીય ન્યાય સંહિતાની કલમ 76 છે, જેને વોયરિઝમ પણ કહેવામાં આવે છે, જે સ્ત્રીના કપડા ઉતારવાના ઈરાદાથી હુમલો અથવા તો ગુનાહિત બળનો ઉપયોગ, જેમાં 3 વર્ષથી લઈને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરેલ છે. પછી BNS ની કલમ 77 છે, જેમાં મહિલાની નગ્નતા જોવા માટેની શિક્ષાની જોગવાઈ કરેલ છે, જેમાં 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધી દંડની જોગવાઈ છે. 5મો કાયદો છે ઘરેલુ હિંસાને લગતો કાયદો 2005, જેમાં પણ જોગવાઈ છે જ, દંડની જોગવાઈ છે. દહેજ પ્રતિબંધક ધારો 1961 નો, હ્યુમન ટ્રાફિકિંગ એક્ટ 2018, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 માં પણ જાતીય સતામણીને લગતા જે છે કાયદાઓ છે. અને આ જે ફરિયાદ કોણ કરી શકે? મતલબ કે જે મહિલા સાથે થયું છે એ કરી શકે અથવા કોઈ બીજું પણ એના સપોર્ટમાં કરી શકે? પોષ અધિનિયમની કલમ 2 ક્લોઝ A હેઠળ પીડિત સ્ત્રી એટલે કે કામના સ્થળના સંદર્ભમાં કોઈ ઉંમરની સ્ત્રી કે જે ત્યાં કામ કરતી હોય કે ભલે ના કરતી હોય, ત્યાં કાયમી કામદાર તરીકે કામ કરતી હોય કે કોન્ટ્રાક્ટરના કામદાર માટે ટ્રેનિંગ માટે આવેલી સ્ત્રી પણ ત્યાં ફરિયાદ કરી શકે છે. તો જે મહિલા સાથે આ દુષ્કર્મ થાય છે યા તો જાતીય સતામણી થાય છે, ડાયરેક્ટ એને જ જવું પડે અથવા તો એના બિહાફમાં કોઈ જઈ શકે? હા, જઈ શકે. અચ્છા, ઓકે. હવે આ જે ફરિયાદ નોંધાવી હોય તો કેટલા દિવસોમાં ફરિયાદ નોંધાવી જરૂરી છે? આ અધિનિયમ હેઠળ 90 દિવસ એટલે કે 3 મહિના સુધી 3 મહિનાની અંદર જે છે ઓફિસમાં કે પછી પોલીસ સ્ટેશનમાં બનેલી ઇન્ટરનલ કમિટીમાં તમે ફરિયાદ કરી શકો છો. ઘણી વખત ઓફિસમાં ફરિયાદ કરી શકાય છે અને જો મામલો ગંભીર હોય તો ઓફિસની કમિટી એ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી શકે છે. ઓફિસની આંતરિક સમિતિએ તેનો તપાસ અહેવાલ 10 દિવસમાં કંપનીને સુપરત કરવાનો હોય છે અને જો તે દોષિત ઠરે તો કંપની આરોપીને સજા કરે. ઇન્ટરનલ કમિટી છે તો ફરિયાદ પોલીસને પણ આપી શકે છે. હવે આમાં કોઈ દંડની જોગવાઈ છે? હા, દંડની જોગવાઈ છે. જો જે વ્યક્તિ જે છે દોષિત ઠરે તો તેની જે સેલેરી જે આપવામાં આવે છે એ સેલેરીમાંથી જે છે એ વળતર એને આપવામાં આવશે. જે ભોગ બનનાર જે છે પીડિત છે મહિલા છે, જો ભોગ બનનાર કે સામેવાળો વ્યક્તિ રિસ્પોન્ડન્ટ જે ઇન્ટરનલ કમિટીના નિર્ણયથી જો સંતોષ ના હોય એમને, તો તેઓ 90 દિવસમાં કોર્ટમાં અપીલ કરી શકે. જે મહિલા લોકોના ઘરે કામ કરતી હોય ત્યાં તો હવે ઇન્ટરનલ કમિટી ના હોય, બરોબર, કે જે મેડ તરીકે જે કોઈકના ઘરે કામ કરવા જતી હોય, તો આવી મહિલા માટે શું છે, તો આવી મહિલા જે છે એના માટે સરકાર દ્વારા એક લોકલ કમિટી બનાવવામાં આવશે, જે દરેક તાલુકા લેવલે હશે, બ્લોક લેવલે તેમજ તહેસીલ લેવલ પર એક નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. તો કોઈ મહિલા જે કોઈના ઘરમાં મેડ તરીકે કામ કરતી હોય તો તેણે જિલ્લા લેવલ પર જવાની કોઈ જરૂર રહેતી નથી. તેણીએ નોડલ ઓફિસરને જ ફરિયાદ કરવાની અને તે ફરિયાદ લોકલ કમિટીને આપવામાં આવશે નોડલ ઓફિસર દ્વારા. આ પોષ અધિનિયમ હેઠળ કલમ 11 હેઠળ ફરિયાદની જોગવાઈ કરવામાં આવેલી છે. જો મહિલા સામેવાળા પર કાનૂની કાર્યવાહી કરવા માંગતી હોય તો ઇન્ટરનલ કમિટી યા લોકલ કમિટી તપાસ કરશે અને એવું લાગે કે ફરિયાદ જે કરી છે તે સાચી છે અને આગળ પોલીસને ફરિયાદ 7 દિવસમાં ફોરવર્ડ કરવામાં આવશે. જો મહિલા ઈચ્છે તો સરકારની શી બોક્સ ઓનલાઈન પોર્ટલ પરથી પણ સીધી ફરિયાદ નોંધાવી શકે છે. ઓકે, તો હવે મેમ આ તો આપણે આના વિશે તો જાણકારી તમે આપી દીધી છે. હવે હું વાત કરું, તમે કીધું ને કે તાલુકા વાઇઝ આની કમિટીઓ હોય છે ને તમે ત્યાં જઈને ફરિયાદ નોંધાવી શકો છો. પાલનપુરમાં એવી જગ્યા છે ક્યાં આપણે જો આવું કંઈ થાય, સપોઝ હવે દરેક ઓફિસ છે, મોટી ઓફિસો છે, ત્યાં તો તમે કીધું કે ઇન્ટરનલ કમિટી છે અને તમે એક વાત એવું પણ કીધી કે કોઈ મેડ છે, કોઈ એવું કામ કરી રહ્યા છે જ્યાં એમની પાસે આવી કોઈ ફેસિલિટીઝ નથી, તો પાલનપુરમાં આવી ફરિયાદો નોંધાવી હોય તો પાલનપુરમાં કઈ જગ્યા છે? પાલનપુર આમાં એવું છે કે આ કાયદો એવું કે છે કે જે પણ કાર્યસ્થળે જે પણ મહિલા જ્યાં કામ કરતી હોય ત્યાં આવી ઇન્ટરનલ જે સમિતિ જે છે એ બનાવવી જ પડે.
અને જો એ લોકો ના બનાવે તો એ લોકોને 50,000 સુધીનો દંડની જોગવાઈ જે છે આ કાનૂનની અંદર આપેલી છે. અને જો ના બનેલી હોય તો એ સીધા પોલીસ સ્ટેશનમાં જઈને પણ ફરિયાદ નોંધાવી શકે છે. ઓકે, તો ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં પણ મુલાકાત લે. હવે આ જો ફરિયાદ સાચી પુરવાર થાય તો ઇન્ટરનલ કમિટી દ્વારા કયા કયા પગલા લેવામાં આવે છે? જો ફરિયાદ સાચી પુરવાર થાય તો પછી સામેવાળા વ્યક્તિ જોડેથી લેખિત માફી મંગાવી શકે, ત્યારબાદ એને ચેતવણી કે ઠપકો પણ આપી શકે, એને સસ્પેન્ડ પણ કરી શકે અથવા તો નોકરીમાંથી કાઢી પણ શકે, યા તો પછી એના પગારમાંથી જે છે એ શું કહેવાય વળતર જે છે ચૂકવવા માટે હુકમ કરવામાં આવે છે પીડિતાને. અને જો કોઈ નોકરીદાતા પોસ્ટ કાયદાની જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળ જાય તો શું થઈ શકે? જો પોસ્ટ કાયદાની જોગવાઈનું પાલન કરવામાં નિષ્ફળ જાય, જેમ કે ઇન્ટરનલ કમિટી ના બનાવી, પૂછપરછ ના કરવી જો મહિલા સાથે એવું જાતીય સતામણી થઈ હોય, કે પછી વાર્ષિક અહેવાલ ફાઇલ ન કરતી હોય, તો તે સંસ્થાને 50,000 સુધીનો દંડ થઈ શકે છે. અને તેમ છતાં પણ જો વારંવાર જોગવાઈનું ઉલ્લંઘન કરતી હોય તો આ દંડ બમણો કરવામાં આવે છે, યા તો પછી જે છે એના વ્યવસાયનું જે લાયસન્સ હોય કે નોંધણી હોય એ રદ પણ થઈ શકે છે. હવે કાર્યસ્થળે યૌન સતામણી રોકવા માટેના તમારા ઉપયોગી સૂચનો કયા કયા છે? જી, સૂચનોમાં હું જણાવીશ મારા તરફથી તો એક તો જે સન્માનજનક વ્યવહાર વિકસાવવો પડે જે તે કાર્યસ્થળ પર. દરેક કર્મચારીને તેમના જાતિ, પદ અથવા તો વયની પરવા કર્યા વગર સન્માન એને આપો. મર્યાદિત ભાષા અને વર્તન અપનાવો. કોઈની સામે અશ્લીલ ટિપ્પણી કે ઇશારો કે અંગત ટિપ્પણી ટાળો. પોષ અધિનિયમ જે આ કાયદો જે છે એના વિશે જાગૃતિ ફેલાવો, જેમ બને એમ વધારે જાગૃતિ ફેલાવો. તમામ જેટલા પણ કર્મચારીઓ જે કામ કરે છે એમને કાયદા વિશે તાલીમ આપો અને તેમની એક કોપી કાર્યસ્થળે પણ ઉપલબ્ધ રાખો. પછી આંતરિક ફરિયાદ સમિતિ એક રચો, જે દરેક સંસ્થામાં જો 10 કરતા વધુ કર્મચારી કામ કરતા હોય તો આ સમિતિ કાયદેસર રીતે હોવી જ જોઈએ. જો કોઈ સ્ત્રી યૌન સતામણીની ફરિયાદ કરે તો તેને અવગણ્યા વગર સમયસર યોગ્ય કાર્યવાહી કરો. ફરિયાદ કરતા અને જવાબદાર બંનેની ઓળખ ગુપ્ત રાખવી, આ તેમને સુરક્ષિત અનુભવ કરાવે છે. જ્યાં સ્ત્રીઓ પોતાને સુરક્ષિત, સ્વતંત્ર અને આત્મવિશ્વાસભર્યું અનુભવે એવું વાતાવરણ ઊભું કરો. જો કોઈ મહિલાને મુશ્કેલી હોય તો તેને સહારો આપો. આજે આપણે બહુ સારા એવા વિષય પર ચર્ચા કરી. જાતીય સતામણી જો થતી હોય કાર્યસ્થળ ક્ષેત્રે યા તો તમારી સાથે, તો તમે કેવી રીતે આની ઉપર પગલાં લઈ શકો છો, તમે કોની ત્યાં ફરિયાદ કરી શકો છો, કાયદા વિશે તમે સમજાવ્યું, પોસ્ટ વિશે જે કાયદો છે આ મહિલાઓ માટે સ્પેશિયલી બન્યો છે એના વિશે તમે સમજાવ્યું. હવે મેડમ જતા જતા તમે આપણા જે લિસનર્સ છે એમને શું કહેવા માંગશો? જી, હું લિસનરને એટલું જ કહેવા માંગીશ કે મિત્રો, સુરક્ષિત કાર્યસ્થળ બનાવવું એ માત્ર કાયદાની જ માંગણી નથી, તે સમાજના નાગરિક તરીકે આપણી પણ નૈતિક ફરજ છે. ચાલો મળીને એવું આપણે વાતાવરણ ઊભું કરીએ જ્યાં દરેક સ્ત્રી આત્મવિશ્વાસ સાથે કામ કરી શકે અને પોતાનું સ્વપ્ન સાકાર કરી શકે. આજના કાર્યક્રમ માટે એટલું જ કહીશ કે બધાને ખૂબ ખૂબ તમારો આભાર. અને અમારી કોલેજમાં લીગલ એડ સેલ પણ ચાલે છે. જો તમારે કોઈ કાનૂની માહિતી તમારે જોઈતી હોય તો તમે અમારી કોલેજની જે લીગલ એડ કમિટી જે છે, લીગલ એડ સેલ જે છે એની પણ મુલાકાત લઈ શકો છો. થેન્ક યુ. તમારી હેલ્પ પણ કરી દેશે. તો મેડમ આજે આપણી સમક્ષ આવ્યા હતા મમતા પટેલ, જેઓ આસિસ્ટન્ટ પ્રોફેસર છે BK મર્કેન્ટાઇલ બેંક લો કોલેજ પાલનપુર, અને આજે આપણને જાતીય સતામણીના કાયદા પોષ અંગે જાગૃતિ માટે ઘણી બધી માહિતી આપણને શેર કરી છે. થેન્ક યુ સો મચ મેમ. અને નેક્સ્ટ ટાઈમ તેઓ ફરીથી આવશે એક નવા વિષય સાથે. ત્યાં સુધી હું છું આરજે અંજલિ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.